નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિની અંદર આપણે અગાઉના લેક્ચરમાં સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણી ચૂક્યા હતા. હવે વાસ્તવિક સંખ્યા અને વર્ગમૂળવાળી કિંમતોને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખ્યા હતા. તો આપણે એના ઉપરથી આપણે स्वाध्याय 1.2 सीखिए. तो સૌપ્રથમ સ્વાધ્યાય 1.2 ની અંદર પ્રશ્ન એક શું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહી જવાબ આપ. હવે પહેલો પ્રશ્ન શું છે એની અંદર કે દરેક અસમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ છે અને અસમય સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ છે. હવે બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં આવશે આવે છે. કારણ કે વાસ્તવિક સંખ્યા શું છે? વાસ્તવિક સંખ્યા એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના સમૂહથી જે બનતો હોય જથ્થો, એને આપણે શું કહેતા હતા? વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. તો આ વિધાન કેવું છે? આ વિધાન સત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમૂહ સમય સંખ્યાઓ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય તથા અસમય સંખ્યા છે. એટલા માટે આ વિધાન કેવું છે? સત્ય છે. હવે આપણે કહીએ કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, હવે કોઈ સંખ્યા રેખા હોય સામાન્ય સંખ્યા રેખાની અંદર ચાલુ કરીએ 0 1 2 3 -1 -2 -3. તો દરેક સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાથમિક સંખ્યા m માટે વર્ગમૂળ 2 સ્વરૂપનું હોઈ શકે. હવે સંખ્યા રેખા પર તો ધન સંખ્યાઓ પણ આવે, ઋણ સંખ્યાઓ પણ આવે છે, પણ આ તો શું કીધું છે? m માટે વર્ગમૂળ m. આ તો ધન સંખ્યા નહીં, અહીંયા ઋણ પણ આવે છે. આ વિધાન કેવું થશે? અસત્ય છે. તો લખીએ આ વિધાન અસત્ય છે કારણ કે હવે આપણે કારણ દર્શાવીએ તો સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ બરાબર. તો કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m ન હોઈ શકે. બરાબર. કેમ કે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યાની અંદર કેટલી ચાલુ થશે? 1 થી ચાલુ થશે 1 2 3 4 5 6 7 એ બધી ધન સંખ્યાઓ આવશે. પણ સંખ્યા રેખા પર તો ધન સંખ્યાઓ આવે છે, 0 પણ આવે છે અને ઋણ સંખ્યાઓ પણ આવે છે. એટલા માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સંખ્યા રેખા પર દર્શાવી શકાતી નથી. આપણે કહીએ કે ધન પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવી શકાય છે. એટલા માટે લખ્યું છે દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ પરની પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m ન હોઈ શકે. બરાબર. તો આ રીતે લખી શકીએ છીએ. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા
કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m એ ધન સંખ્યા જ હોય છે, એ ધન પ્રાકૃતિક હોય છે, બરોબર। હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, આનું ઉલટું છે, તો આ વિધાન કેવું થશે? હવે વાસ્તવિક સંખ્યાની અંદર તો સમય સંખ્યાઓ પણ આવે છે, અસમય સંખ્યાઓ પણ આવે છે। હવે આને શું કીધું છે કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ અસમય થઈ જશે? ના, સમય પણ હોઈ શકે, એટલા માટે આ વિધાન શું છે? ખોટું છે। આ વિધાન અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં સમય સંખ્યાઓ અથવા અસમય સંખ્યાઓ સમાવેશ થાય છે, બરોબર। હવે વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે, એટલા માટે બધી વાસ્તવિક સંખ્યા સમય સંખ્યાઓ અથવા અસમય સંખ્યાઓ હોઈ શકે છે, એટલી અસમય સંખ્યાઓ હોતી નથી, એ રીતે લખી શકાય છે। હવે આપણે પ્રશ્ન કરીએ, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એક એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય છે, તો લખીએ। હવે દરેક ધન પૂર્ણાંક સંખ્યા છે, ભાગ આપીએ 1 નું વર્ગમૂળ થાય? ના થાય। 2 નું વર્ગમૂળ થશે? નહીં થાય। 3 નું વર્ગમૂળ નહીં થાય। આ 4 નું વર્ગમૂળ 2 થાય છે, એટલે દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી। ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય ના, બરોબર। દરેક શું કીધું છે? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય તેવું નથી। હવે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય એવું નક્કી નથી, બરોબર। દરેક પૂર્ણાંક સંખ્યા દરેક હવે પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનું આપણે વર્ગમૂળ નીકળતું હોય એ બધી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ। તો પૂર્ણાંક સંખ્યા એટલે જે હંમેશા દરેક પૂર્ણાંક સંખ્યા એ હંમેશા સમય સંખ્યા કેવી હોય છે? સમય સંખ્યા હંમેશા દર ગુણાંક હોય અને તેનું વર્ગમૂળ કેવું હોય છે? સમય સંખ્યા હોય ઉદાહરણ તરીકે
વર્ગમૂળ 4 4 નો વર્ગમૂળ શું થઈ જશે 2 2 સમય સંખ્યા છે આ છે 9 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળ 16 16 નું વર્ગમૂળ કેટલું થશે 4 બરાબર તો દરેક પૂર્ણ વર્ગ સંખ્યા છે ધન પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ હંમેશા કેવું હોય છે સમય સંખ્યા હોય છે હવે આપણે પ્રશ્ન બે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 તો વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો કેવી રીતે દર્શાવી શકાય આપણે લખીએ હવે આપણે સંખ્યા રેખાને દર્શાવતા તો આપણે સંખ્યા રેખા દોરવા માટે અહીંયા જોઈએ પ્રશ્ન 3 વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 એવી બધી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ તો આપણે આગળ જોઈએ કે હવે વર્ગમૂળ 5 દર્શાવવાના છે તો વારાફરતી આપણે બધી સંખ્યાઓને દર્શાવીએ તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ 2 દોરવો પડશે 3 દોરશું 4 દોરશું પછી 5 આવશે તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ 2 દોરવાની પ્રયત્ન કરીએ तो सर्वप्रथम આપણે એક સંખ્યા રેખા દોરીએ ધ્યાન રાખજો શું કરવાનું છે આપણે જે દોરીએ લખવાનું છે સાથે બરાબર આપણે કોઈ સંખ્યા રેખા દોરી અનંત સુધી વિસ્તરેલી છે ધ્યાન રાખજો અહીંયા 0 મેં વચ્ચે કોઈ બિંદુ O લીધું શું લીધું છે O બિંદુ લીધું છે તો આપણે અહીંયા લખીએ મોટો પાડો તો સૌપ્રથમ સંખ્યા રેખા પર શું કીધું છે સૌપ્રથમ સંખ્યા રેખા પર એક બિંદુ A O દર્શાવો આપણે કોઈ બિંદુ O દર્શાવી દીધો બરાબર હવે O ના સ્થાને શું આવશે સંખ્યા 0 જ આવે છે કે જેને સંગત સંખ્યા 0 છે હવે આ જે O છે એની સંગત આપણે સંખ્યા શું કરી છે 0 ગઈ છે હવે આપણે આગળ શું કરવાના 1 સેન્ટીમીટર નું દોરવાનું રહેશે તો અહીંયાથી આપણે 1 સેન્ટીમીટર લેવાનું છે બરોબર અહીંયાથી આપણે શું કરવાનું છે અહીંયા A નામ આપી દીધું અહીંયા 1 સેન્ટીમીટર કેટલું છે આપણે આ બંને વચ્ચેનું માપ 1 સેન્ટીમીટર લેવાનું છે એટલે A બરાબર 1 સંખ્યા લેવાની છે તો આપણે A લઈ લઈએ યોગ્ય એકમ પસંદ કરી संख्या रेखा बिंदु A दर्शाओ बराबर આપણે બિંદુ A દર્શાવી દીધું હવે બંને વચ્ચેનું એકમ કેટલું છે 1 એકમ લંબાઈ છે તો જેને સંગત સંખ્યા 1 એકમ હવે 1 એકમ છે બરાબર
હવે આપણે આગળ બીજું લખશું. હવે આપણે શું કરતા એક એકમ ઉપર એટલે AB રેખાખંડ એક એકમમાં દર્શાવી દઈએ. તો સૌપ્રથમ આપણે રેખાખંડ OA ને લંબ AB એક એકમ લંબાઈનો દર્શાવે. શું કીધું છે? રેખાખંડ OA ને લંબ AB એક એકમનો દર્શાવવાનો છે. તો તમારે એક એકમનો દર્શાવવાનો છે. તમારી પટ્ટીની અંદર 1 સેન્ટીમીટર જેટલું માપ, બરોબર, એક એકમનો દર્શાવી દીધું. હવે આ શું થયું? અહીંયા નામ આપી દઈએ B. મેં અહીંયા B નામ આપી દીધું છે. આપણે AB રેખાખંડ એક એકમનો થઈ ગયો એટલે આ માપ કેટલું થયું? 1 સેન્ટીમીટર, બરોબર. આ 1 સેન્ટીમીટર નું માપ છે. અહીંયા આપણે આગળ લખી દઈએ આ એક તો અહીંયા દર્શાવેલું છે, ધ્યાન રાખજો. અહીંયા 1 છે. હવે 1 સેન્ટીમીટર નો થયો. હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે OB શોધવું પડે. તો આપણે રેખાખંડ OB દોરો. એ કેટલા માપનો છે? અહીંયા લખી દઈએ કે રેખાખંડ OB દોરો. હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે શોધ્યું કે OB બરાબર કેટલા થતા હતા? વર્ગમૂળ 2. આપણે તોય શોધી લઈએ એક વખત કે OA હવે કાટકોણ છે, આ કાટકોણ છે. હવે કાટકોણ ત્રિકોણનો કર્ણનો વર્ગ ભાગ્યા 2 બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર વત્તા AB સ્ક્વેર, બરોબર. હવે OB સ્ક્વેર તો શોધવાનો છે. OB સ્ક્વેર બરાબર 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. OB સ્ક્વેર બરાબર 2. હવે બંનેમાંથી વર્ગમૂળ કરીએ તો OB બરાબર શું મળશે? સ્ક્વેર વર્ગમૂળમાં 2. OB બરાબર વર્ગમૂળની અંદર 2. તો અહીંયા આપણને શું મળ્યું? વર્ગમૂળમાં 2, બરોબર. આપણે ક્યાં જવાનું છે? ફેર વર્ગમૂળ 5 સુધી. હવે અહીંયા કાટખૂણો બનાવી દો. એક એવો રેખાખંડ દોરો, આગળ લંબાવવાનો છે અને કાટખૂણો એટલે કોને લંબ? OB ને લંબ દર્શાવવાનો છે. તો આપણે લખીએ રેખાખંડ OB ને લંબ હોય ગયો એક એકમનો. અહીંયા લખું છું, ધ્યાન રાખજો. રેખાખંડ OB ને લંબ OB ને લંબ એક એકમ લંબાઈ રેખાખંડ BC દોરો. બરાબર. તો આપણે શું કરવાનું છે? ઓને બોલ એક એકમ દર્શાવવાનો છે. તમારી પાસે કાટકોણ હોય તો આ રીતે કાટકોણનો ઉપયોગ કરો. આ રીતે કાટકોણ દર્શાવીને તમારે સીધો કાટકોણ થશે, બરોબર. તો મેં દર્શાવી દઈશ, બરોબર. આ કેટલા થયો? એક એકમ થયો એટલે 1 સેન્ટીમીટર. અહીંયા શું નામ આપી દઉં? C નામ આપો. હવે OC રેખાખંડ દોરો. આપણે અહીંયા શું દોર્યું? રેખાખંડ OC દોરો. તો રેખાખંડ OC દોરો. હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર પાયથાગોરસ પ્રમેય અનુસાર પાયથાગોરસનો પ્રમેય શું છે? કાટકોણ, આ કાટકોણ છે.
બરાબર. તો એની સામેનો કોણ આવે OC સ્ક્વેર બરાબર OB સ્ક્વેર અને BC સ્ક્વેર. OB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. OC સ્ક્વેર આપણે શોધવાનો છે. OB કેટલો આપેલો છે આપણને વર્ગમૂળ 2 આપેલો છે. તો વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વર્ગમૂળ ઉડી ગયા. તો 2 વત્તા 1 OC સ્ક્વેર બરાબર કેટલા થયા 3 OC વર્ગમૂળની અંદર સ્ક્વેર બાર વર્ગમૂળ 3 બંને બાજુ આપણે વર્ગમૂળ આપીએ વર્ગમૂળ ઉડી ગયા. OC બરાબર વર્ગમૂળની અંદર 3 તો આપણને OC નું માપ કેટલું મળ્યું વર્ગમૂળ 3 બરોબર. હવે એ રીતે આપણે એક એકમ આગળ દર્શાવીએ એને આપણે સીધી નામ આપીએ. તો સૌપ્રથમ લખીએ કે રેખાખંડ કોને લંબ દોરવાનો OC ને લંબ દોરવાનો છે. OC ને લંબ એક એકમ લંબાઈ એક એકમ લંબાઈનો રેખાખંડ CD દોરો. હવે એક એકમ લંબાઈનો આપણે શું કરવાનું છે CD દોરવાનું છે. તો અહીંયા આવશે એક એકમ લંબાઈ દોરવાની છે. ધ્યાન રાખજો. બરાબર. આપણે અહીંયા કાંઈ પહોંચ્યો. હવે આપણે આ રેખાખંડના અહીંયા નામ D આપીએ. અહીંયા જોડી દઈએ. આ 1 સેન્ટીમીટર નો છે માપ. તમારે 1 સેન્ટીમીટર જ આગળ વધવાનું છે, વધારે વધવાનું નથી. હવે આપણે 1 સેન્ટીમીટર નું દોર્યું. હવે આપણે શું શોધવાનું છે OD શોધવાનું છે. તો આપણે અહીંયા શોધીએ. OD શોધવા માટે શું કરવું પડશે પાયથાગોરસ. તો OD દોરો. તો રેખાખંડ OD દોરો. પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણ શું છે આપણો OD છે. તો OD સ્ક્વેર બરાબર OC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. તો OD સ્ક્વેર બરાબર OC સ્ક્વેર વત્તા એટલે આ ત્રિકોણ માટે આ બાજુ ભાઈ આ શોધવાની છે. આ શોધવાની છે. હવે આ શોધવાની છે આ બાજુ આપણે ઉપયોગ કરવો પડશે. OC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. OD સ્ક્વેર શોધવાના છે. OC સ્ક્વેર આપણે કેટલા મળ્યા છે વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વર્ગમૂળ ઉડી ગયા. OD સ્ક્વેર બરાબર 3 વત્તા 1. હવે પછી બંને બાજુ આપણે વર્ગમૂળ કરી દઈએ. OD સ્ક્વેર વર્ગમૂળ 4 વર્ગમૂળ ઉડી ગયા. OD બરાબર વર્ગમૂળની અંદર 4. આપણે OD નું માપ શું મળ્યું છે વર્ગમૂળની અંદર 4. એટલે વર્ગમૂળ 4 એટલે 2 પણ કહી શકાય. જો તમે દૂરશો એટલે તમને ખબર પડશે. બરોબર. તો આપણે જરૂરિયાત શું છે વર્ગમૂળ 5 ની જરૂર છે. હજુ એક એકમ આગળ લંબાઈ તો આપણે 1 સેન્ટીમીટર જેટલું માપ લેવાનું છે પ્રોપર્ટીની અંદર. અને કાટખૂણો દર્શાવતો એવો એક રેખાખંડ દોરો. તો કાટખૂણો દર્શાવતો 1 એકમ સુધીનો દર્શાવો. મેં 1 સેન્ટીમીટર દર્શાવ્યો છે. તમારી પ્રોપર્ટીની અંદર 1 સેન્ટીમીટર નું માપ છે. બરાબર. દરેક માં 2 તો 2 લખવાનું છે 1 સેન્ટીમીટર. હવે આપણે આ દોરી દઈએ. બરાબર. અહીંયા E નામ આપી દઈએ. તો આપણે આગળ લખીએ કે રેખાખંડ OD ને લંબ OD ને લંબ 1 એકમ લંબાઈ એક
એકમ લંબાઈનો, બરોબર, આ બધાનું માપ 1 એકમ જ આપીશું. હવે 1 એકમ લંબાઈનો શું દોરો છે? ડીઈ દોરો. હવે રેખાખંડ કોઈ દોરો. હવે આપણે રેખાખંડ કોઈ દર્શાવો તો પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયથાગોરસના પ્રમેય અનુસાર, બરોબર, તો આપણે OE સ્ક્વેર બરાબર આ ત્રિકોણ છે, આ ત્રિકોણની આ બાજુ આપણે શોધવાની છે. આ બાજુ શોધવી હોય તો આપણે આ બંને બાજુનો ઉપયોગ કરવો પડશે. તો OD સ્ક્વેર અને ED સ્ક્વેર, તો OD સ્ક્વેર વત્તા ED સ્ક્વેર OE સ્ક્વેર. હવે OD કેટલો આપેલો છે આપણને? 1/4 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, બરાબર. OE સ્ક્વેર વર્ગમૂળ ઉડી ગયા 4 + 1, તો OE વર્ગમૂળની બહાર સ્ક્વેર કરતો બંને બાજુનું વર્ગમૂળ, તો 4 + 1 = 5. વર્ગમૂળ ઉડી ગયા તો OE બરાબર વર્ગમૂળની અંદર 5. તો આપણે OE નું માપ શું મળ્યું? વર્ગમૂળ 5. આપણે દર્શાવવાનું તો શું? વર્ગમૂળ 5 જ દર્શાવવાનું. હવે આપણે ચાપ વચ્ચે તો આપણે શું કરવાનું છે? ધ્યાન રાખજો. હવે સૌપ્રથમ તમારે OE જેટલું માપ લેવાનું છે. કેટલું માપ લેવાનું છે? OE એ વર્ગમૂળ 5 નું માપ લેવાનું છે. તો OE જેટલું માપ લો. બરાબર. હવે OE જેટલું માપ લીધું. હવે એનો જે 4 બચાવતો હોય એ રીતે 4 બચાવો. આ જે આપણે 4 બચ્યો છે એ કેટલાનું છે? વર્ગમૂળ 5. તો આપણે એક નામ આપી દઈએ p. આપણને p શું મળ્યો છે? વર્ગમૂળ 5 દર્શાવે છે. તો આપણને અહીંયા આ જે છે, જે અહીંયા 4 બચાવવાનો આ જે કિંમત અહીંયા દર્શાવવાની છે આપણે, એ કેટલી છે? વર્ગમૂળ 5 દર્શાવે છે. બરોબર. તો આ તમે આકૃતિને દોરી શકો છો. ધ્યાન રાખજો, આકૃતિને તમે સાચી દોરો છો ખોટી એની ખબર પડવા માટે એક કાટખૂણો જોડે. હું ચેક કરીશ કે અહીંયા કાટખૂણો દોરેલો છે કે નથી. બરાબર. એટલે તમારે સ્વાધ્યાય 1.2 ગણિતની નોટની અંદર લખીને PDF અથવા ફોટા પાડીને મોકલવાના રહેશે.